બોર્ડ પર જે વાક્યો લખેલા છે, જે શબ્દો લખેલા છે એ યોગ્ય ક્રમમાં ગોઠવીને તમારે વાક્ય બનાવવાના છે. હોમવર્કમાં આ 10 વાક્યો તમારે લખવાના છે. હવે જોઈએ આપણે આગળની એક્ટિવિટી નંબર 10. જુઓ, તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, મૂળાક્ષર ઓળખો અને આપેલ વર્તુળમાં લખો. તમને કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દોમાંથી જે રંગીન મૂળાક્ષર છે એ ઓળખવાનો છે. એક મૂળાક્ષર જે છે તમને રંગીન આપ્યો છે, એ કયો મૂળાક્ષર છે તે ઓળખો અને એ મૂળાક્ષરને આ વર્તુળમાં લખો. સૌપ્રથમ શબ્દ આપણે જોઈએ. શબ્દ કયો છે? મંકી. MONKEY, મંકી એટલે વાંદરો. બીજો શબ્દ છે અ બેન્ચ. BENCH, બેન્ચ. NOSE, એટલે નાક. અ બનાના. BANANA, બનાના એટલે કેળું. FAN એટલે પંખો. તો આ 5 શબ્દો આપ્યા છે. દરેકમાં તમને એક મૂળાક્ષર ઘાટા કલરનો છે, રંગીન છે. એ કયો મૂળાક્ષર છે? અહીંયા તમારી સમજ માટે મેં એ મૂળાક્ષર નીચે અંડરલાઈન કરેલી છે, લીટી દોરેલી છે. આ મૂળાક્ષરને આપણે ઓળખીએ તો આ મૂળાક્ષર છે N. બીજી ABCDનો N છે. હવે એ મૂળાક્ષરને આપણે આ વર્તુળમાં લખીએ. આ રીતે તમારે વર્તુળમાં લખવાનો છે. તમારી ટેક્સ્ટબુકમાં જે વર્તુળ આપ્યું છે વચ્ચે, એ વર્તુળમાં મૂળાક્ષર N તમારે લખવાનો છે. હવે જોઈએ એની નીચેનું. પહેલો સ્પેલિંગ છે અ પીકોક. PEACOC. પછીનો મૂળાક્ષર રંગીન છે જે કે છે. અંગ્રેજી બીજી ABCDનો કે છે. અ પીકોક. પીકોક એટલે કે મોર. એની નીચે અ ડોંકી. DONKEY, ડોંકી એટલે ગધેડો. એમાં પણ જુઓ કે ઘાટા અક્ષરે આપ્યો છે. બાજુમાં અ મંકી. MONKEY, મંકી એટલે વાંદરો. આમાં પણ કે જે છે તો કે નીચે ઘાટા અક્ષરે લખ્યો છે, કે નીચે અંડરલાઈન કરેલી છે. એના પછીનું અ કાઇટ. KITE, કાઇટ એટલે પતંગ. આમાં પણ કે નીચે અંડરલાઈન છે. તમને પુસ્તકમાં આ કે ઘાટા અક્ષરે લખીને આપ્યો છે. આ મૂળાક્ષર આપણે હવે ઓળખી લીધો. કયો મૂળાક્ષર છે? કે. હવે આપણે વચ્ચેના વર્તુળમાં લખીએ. આ રીતે લખવાનો છે કે. એના બાજુમાં જુઓ HOUSE, હાઉસ. હાઉસ એટલે ઘર. BENCH, બેન્ચ. TEACHER, ટીચર એટલે શિક્ષક. CHAIR, ચેર એટલે ખુરશી. HORSE, હોર્સ એટલે ઘોડો. આ બધામાં તમે જોઈ શકો છો રંગીન મૂળાક્ષર કયો છે? એ છે H. આપણે અહીંયા લખીશું H. આ રીતે લખવાનો છે. સૌથી છેલ્લે અ રેટ. RAT, રેટ એટલે ઉંદર. અ કાર. CAR, કાર એટલે મોટર. અ ક્લાસરૂમ. CLASSROOM, ક્લાસરૂમ એટલે વર્ગખંડ. એન એરોપ્લેન. AEROPLANE, એરોપ્લેન એટલે વિમાન. CART, કાર્ટ એટલે રેકડી. આમાં ઘાટા અક્ષરે જે મૂળાક્ષર છે એ છે R.
આપણે અહીંયા લખીશું સર્કલની અંદર આર. આ રીતે તમારે લખવાનો છે. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 22 પર એક્ટિવિટી 10 આપેલી છે. એની અંદર આ વર્તુળમાં તમારે લખવાનું છે. પહેલા વર્તુળમાં એન, એની બાજુમાં આવશે એચ, નીચે આવશે કે અને સૌથી છેલ્લેનો મૂળાક્ષર છે આર. આ તમારે હોમવર્કમાં કરવાનું છે. હવે જોઈએ આપણે એક્ટિવિટી નંબર 11. એક્ટિવિટી નંબર 11. નીચેના વાક્યો વાંચો અને બોલો. This is a new chair. THIS, this એટલે આ. NEW, ન્યૂ એટલે નવી. અને CHAIR, ચેર એટલે ખુરશી. આ નવી ખુરશી છે. The horse is white. HORSE, હોર્સ એટલે ઘોડો. વ્હાઈટ WHITE, વ્હાઈટ એટલે સફેદ. ઘોડો સફેદ છે. The rose is pink. ROSE, રોઝ એટલે ગુલાબ. PINK, પિંક એટલે ગુલાબી. ગુલાબ ગુલાબી છે. ગુલાબનો રંગ કેવો છે? ગુલાબી. That is a big house. That એટલે કે પેલું. BIG, big એટલે મોટું. HOUSE, હાઉસ એટલે ઘર. પેલું મોટું ઘર છે. It is a bus. તે બસ છે. That is an umbrella. umbrella એટલે છત્રી. પેલી છત્રી છે. This is a fish. FISH, ફિશ એટલે માછલી. આ માછલી છે. The elephant has a long trunk. એલિફન્ટ એટલે કે હાથી. લોંગ એટલે કે લાંબી અને ટ્રંક એટલે કે સૂંઢ. The elephant has a long trunk. હાથીને લાંબી સૂંઢ છે. તો આ રીતે આપણે વાક્યો બોલ્યા અને લખ્યા. હવે આપણે આમાંથી કોઈ ચોક્કસ મૂળાક્ષરોને ઓળખતા શીખીશું. આપણે જે આગળ એક્સરસાઇઝ કરી એ માત્ર શબ્દોની હતી. હવે આ વાક્યો છે, આમાંથી આપણે કોઈ એક મૂળાક્ષરને ઓળખીશું. તો આ પહેલું વાક્ય છે, આ બીજું વાક્ય છે, એમાંથી આપણે એચને ઓળખવાનો છે. નીચેનું વાક્ય છે એમાં આઈને ઓળખવાનો છે. એના પછી યુને ઓળખવાનો છે. અને છેલ્લે જે વાક્ય છે એમાં આપણે એસને ઓળખવાનો છે. આ 4 મૂળાક્ષરો છે. પહેલા બીજા વાક્યમાંથી એચને શોધવાનો છે. આ 2 વાક્યોમાંથી આઈને ઓળખવાનો છે. આ 2 વાક્યોમાંથી યુ અને છેલ્લા 2 વાક્યોમાંથી એસને આપણે ઓળખીશું. એની નીચે આપણે લીટી દોરીશું. તો જુઓ, આ મૂળાક્ષર એચ પહેલા વાક્યમાં ક્યાં આવે છે? તો ટી પછી એચ છે. એના પછી સી પછી એચ છે. અહીંયા પણ એચ એચ એચ. એચ નીચે અંડરલાઈન કરો. પછીના વાક્યમાં શું શોધવાનું છે? આઈ. તો આઈ જ્યાં દેખાય ત્યાં આપણે અંડરલાઈન કરીશું, લીટી દોરીશું. પછીના વાક્યમાં છે યુ. તો યુ માત્ર 2 જ જગ્યાએ છે. પછીના વાક્યમાં શું છે? એસ. તો એસ નીચે આપણે અંડરલાઈન કરવાની છે. આ રીતે આપણે મૂળાક્ષરો ઓળખવાના છે. હવે આપણે જોઈએ આગળની એક્ટિવિટી નંબર 12. એક્ટિવિટી નંબર 12. કેટલાક શબ્દો તમને આપ્યા છે. જોડીમાં કામ કરો. નીચેના શબ્દો વાંચો અને તેના જેવા અન્ય શબ્દો શોધો. કેટલાક શબ્દો આપ્યા છે
પણ એ સંપૂર્ણ ગુજરાતી ભાષામાં નથી. એમાં ક્યાંક ABCDના મૂળાક્ષરો લગાવેલા છે. A થી Z આલ્ફાબેટના મૂળાક્ષરો એ શબ્દમાં છે. તો અહીંયા જે પણ આપણે મૂળાક્ષર હોય એનો ઉચ્ચાર કરો અને એની બાજુમાં જે ગુજરાતી શબ્દ હોય એનો ઉચ્ચાર કરવાનો છે અને આ શબ્દ વાંચવાના છે. પ્રથમ શબ્દ કયો છે? એપલ. અને શું વંચાય? એપલ. એપલ એટલે સફરજન. પછી એટલે, બીકણ, બીજ, સીવણ, માનસી, બિલાડી, ડિસેમ્બર, ઇંગ્લિશ, ઇતિહાસ, જિજ્ઞેશ, હા, જીવન, જેલ, કેળું, કેરી, ઓપરેશન, પીતાંબર, દીપિકા, આરપાર, ચપટી, કપટી, ચપટી, કપટી, યુવરાજ. અને શું વંચાય? યુવરાજ. પરાયું, વિશાળ, માનવી, વાયરો. આવા કેટલાક શબ્દો આપ્યા છે. આના જેવા બીજા શબ્દો તમારે શોધવાના છે. હોમવર્કમાં આ શબ્દો છે એ આના જેવા બીજા 10 શબ્દો શોધીને લખવા. ઇંગ્લિશની નોટમાં એક્ટિવિટી નંબર 12માં આના જેવા 10 શબ્દો તમારે શોધવાના છે અને લખવાના છે. કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈએ. ઓફિસ આ રીતે લખી શકાય. એના પછી ડિમ્પલ આ રીતે લખી શકાય છે. કેવિન. પછી શું આવશે? આવો સ્પેલિંગ તમારે શોધવાનો છે આ રીતે. જટાયુ, જટાયુ. પછી તાપી. પછી શું આવશે આવા શબ્દોમાં? પિયુષ, પિયુષ, આયુષ. આ રીતે તમારે બીજા શબ્દો શોધીને લખવાના છે, જેમાં એક મૂળાક્ષર અંગ્રેજીનો આવવો જોઈએ. એનો ઉચ્ચાર પણ જે રીતે કરો છો એ જ રીતે. માની લો અહીંયા તમે પી લખ્યો છે તો તાપી જ બોલાવવું જોઈએ, પછી પ બોલાવવું જોઈએ નહીં. તાપી, પિયુષ, આયુષ આવા શબ્દો તમારે શોધીને લખવાના છે અંગ્રેજીની નોટમાં. હવે એની બાજુમાં તમને કેટલાક શબ્દો આપ્યા છે. આ શબ્દો વાંચો અને તેના પ્રત્યેક મૂળાક્ષરો ઓળખીને બોલો. તો હવે આપણે એ શબ્દો વાંચીએ. આ શબ્દોના એક મૂળાક્ષરનું વાંચન કરવાનું છે અને પછી આખા શબ્દોનો ઉચ્ચાર બાજુમાં લખીશું. પહેલો HIMALAYA. આનો ઉચ્ચાર થશે હિમાલયા. HIMALAYA હિમાલયા. બીજો શબ્દ DELHI દિલ્હી. DELHI દિલ્હી. QUTUBMINAR જેનો ઉચ્ચાર થાય કુતુબ મિનાર. QUTUBMINAR કુતુબ મિનાર. એની પછીનું
JAMNAGAR જામનગર. JAMNAGAR જામનગર. TARAPUR તારાપુર. TARAPUR તારાપુર. TAPI તાપી. TAPI તાપી. FATTEHSAGAR ફતેસાગર. FATTEHGER ફતેસાગર. PAVAGARH પાવાગઢ. PAVAGARH પાવાગઢ. SHETRUNJO શેત્રુંજય. અને વંચાશે શેત્રુંજય. NARMADA નર્મદા. MAHISAGAR મહીસાગર. SURENDRANAGAR સુરેન્દ્રનગર. SAPUTARA સાપુતારા. LUNAVADA લુણાવાડા. ZOO ઝૂ. એક્ટિવિટી નંબર 12 અહીંયા પૂર્ણ થાય છે. તમારે એક્ટિવિટી નંબર 9માં જે મેં વાક્યો લખાવેલા એ વાક્યો લખવાના છે. હોમવર્કમાં યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્યો બનાવો. એક્ટિવિટી 10માં જે આ વર્તુળ આપ્યા છે એમાં મૂળાક્ષરો લખો. અને એક્ટિવિટી નંબર 12 એમાં જે નામ આપ્યા છે મૂળાક્ષરો સહિત એવા બીજા 10 નામ શોધીને નોટમાં લખવાના છે. અહીંયા એક્ટિવિટી નંબર 12 પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 13 શીખીશું. Students, welcome to Catalyst Modern School, Standard 4, Subject English, Unit number 3, My Family. My એટલે મારું અને ફેમિલી એટલે કે કુટુંબ અથવા તો પરિવાર. મારું કુટુંબ અથવા તો મારો પરિવાર. એક્ટિવિટી નંબર 9. નીચેના શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય બનાવો. અત્યાર સુધીમાં તમે ધીસ, ધેટ અને ઇટથી શરૂ થતા હોય તેવા વાક્યો શીખી ગયા છો. ધીસ ઇઝ, ધેટ ઇઝ અથવા તો ઇટ ઇઝ. એના પછી આવે આર્ટિકલ એ અથવા તો એન અને પછી વસ્તુનું નામ. આ રીતે તમે વાક્યો બનાવતા શીખી ગયા છો. હવે એ જ પ્રમાણે વાક્યરચના પ્રમાણે તમારે વાક્યો બનાવવાના છે. શબ્દો તમને આપ્યા છે પણ આ શબ્દો આડાઅવળા છે, યોગ્ય ક્રમમાં નથી. એને યોગ્ય ક્રમમાં ગોઠવો અને વાક્ય બનાવો. તો સૌ પ્રથમ વાક્યમાં ધીસ હોય તો ધીસ આવશે, ધેટ હોય તો ધેટ અને ઈટ હોય તો ઈટ. એના પછી આવશે ટુ બી ક્રિયાપદ ઇઝ. ધીસ ઇઝ, ધેટ ઇઝ, ઈટ ઇઝ. પછી આર્ટિકલ એ અથવા તો એન અને સૌથી છેલ્લે આવશે વસ્તુનું નામ. આ રીતે આપણે હવે વાક્ય બનાવીશું.
પહેલામાં તમને કયા કયા શબ્દો આપ્યા છે? એ, ઇઝ, ધીસ, બુક. હવે યોગ્ય ક્રમમાં ગોઠવીએ તો સૌપ્રથમ શું આવશે? ધીસ. THIS, ધીસ. ધીસ પછી શું આવે? ઇઝ. ધીસ ઇઝ. ઇઝ પછી શું આવશે? આર્ટિકલ એ અથવા તો એન. અહીંયા એ આપ્યો છે તો એ, અને છેલ્લે આવશે બુક. આ રીતે આપણે વાક્ય બનાવવાના છે. વાક્ય રચના આપણે લખીએ. ધીસ હોય તો ધીસ, ધેટ હોય તો ધેટ, અને ઈટ હોય તો ઈટ. એના પછી શું આવશે? ઇઝ. એના પછી આર્ટિકલ એ અથવા તો એન, અને સૌથી છેલ્લે આવશે નામ. આ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે. ધીસ ઇઝ અ બુક. BOOK, બુક એટલે પુસ્તક. આ પુસ્તક છે. 2 is that an eraser. આ વાક્ય કઈ રીતે બનશે? ધેટ થી વાક્ય શરૂ થશે. THAT, that is an eraser. That is an eraser. પેલું રબર છે. અહીંયા જુઓ, ઇરેઝરમાં પહેલો અક્ષર ઈ ઉચ્ચાર એનો કરો તો પહેલો અક્ષર ઈ સ્વર છે, એટલે આર્ટિકલ આવશે એન. ધેટ ઇઝ એન ઇરેઝર. નંબર 3, કાર ઇઝ ઈટ. આ વાક્ય જુઓ, શાનાથી શરૂ થશે? ઈટથી શરૂ થશે. તો પહેલાં આવશે IT, ઈટ. ઈટ પછી શું આવે? જુઓ ઉપર, ઈટ પછી આવશે ઇઝ, IS, ઇઝ. ઇઝ પછી એ. ઇટ ઇઝ એ કાર. તે કાર છે. 4, that a bird is. તો પહેલાં શું આવશે? that. THAT, that. that પછી શું આવે? is. that is પછી આવશે એ. that is a bird. BIRD, બર્ડ એટલે પક્ષી. પેલું પક્ષી છે. 5, kite is this a. આ વાક્ય શાનાથી શરૂ થશે? ધીસથી. ધીસ પછી શું આવે? ઇઝ. ધીસ ઇઝ. ઇઝ પછી શું આવે? એ, અને છેલ્લે આવશે કાઇટ. ધીસ ઇઝ એ કાઇટ. આ પતંગ છે. 6, અ બેન્ચ ઇટ ઇઝ. આ વાક્યમાં પ્રથમ શબ્દ કયો આવશે? ઈટ. ઈટ પછી શું આવે? ઇઝ. ઇઝ પછી એ, અને સૌથી છેલ્લે આવશે બેન્ચ. ઇટ ઇઝ અ બેન્ચ. તે બેન્ચ છે. નંબર 7, બોટ ધેટ ઇઝ. વાક્યમાં શરૂઆત થશે ધેટથી. ધેટ ઇઝ અ બોટ. BOAT, બોટ એટલે હોડી. ધેટ ઇઝ અ બોટ. પેલી હોડી છે. 8, ઇઝ અ ડોગ ઈટ. આ વાક્ય શરૂ થશે ઈટથી. ઈટ ઇઝ અ ડોગ. તે કૂતરો છે. 9, વિન્ડો ઇઝ અ ધેટ. આ વાક્ય ક્યાંથી શરૂ થશે? ધેટથી. ધેટ પછી શું આવે? ઇઝ. ઇઝ પછી એ, અને સૌથી છેલ્લે WINDOW, વિન્ડો એટલે બારી. ધેટ ઇઝ અ વિન્ડો. પેલી બારી છે. 10, ધીસ ઇઝ અ બાસ્કેટ. ધીસ અ પછી ઇઝ છે. આ વાક્ય આમ બનશે
ધીસ ઇઝ અ બાસ્કેટ. બાસ્કેટ એટલે ટોપલી. આ ટોપલી છે. તો એક્ટિવિટી 9માં તમને વાક્ય બનાવતા આવડે એ માટેની એક ગેમ છે, જેમાં આ રીતે અલગ અલગ શબ્દો હોય છે. એ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવવાનું છે. મેં અહીંયા આ રીતે વાક્ય લખેલા છે, જે તમારે પ્રેક્ટિસ કરવાની છે. આ ઉપર મેં લખેલું છે એ જ પ્રમાણે દરેક વાક્ય બનશે. ધીસ, ધેટ અથવા તો ધીસ ઇઝ એ, પછી ધેટ ઇઝ એ, ઇટ ઇઝ એ. આ રીતે ક્રમમાં વાક્ય તમારે બનાવવાના છે. બોર્ડ ઉપર કેટલાક વાક્યો હું લખું છું, જે તમારે હોમવર્કમાં કરવાના છે. અંગ્રેજીની નોટમાં સારા અક્ષરે તમારે એ વાક્ય જે છે યોગ્ય ક્રમમાં શબ્દોને ગોઠવીને બનાવવાના છે. તો અહીંયા હું લખું છું, એ વ્યવસ્થિત સારા અક્ષરે નોટમાં તમે લખજો.